learning session. Once again, we are here with the same subject, with the same unit. Standard 11th, English, Unit 1, Read 2, The Wild Savior. પણ અત્યારે આપણે પાર્ટ 2 સમજીશું. તો પાર્ટ 1 માં આપણે સમજ્યા હતા કે જે 2 ટાઇની કબ્સ હતા એના ઉપર હ્યુજ બ્લેક બિયર છે એટેક કરે છે. બરાબર, હવે એટેક કરે છે તો પછી એ બચ્ચાઓને મારી નાખે છે કે પછી મધર્સનો લેપડ છે એ સામે કાઉન્ટર એટેક કરે છે. બરાબર, શું બન્યું હશે એ આપણે પાર્ટ 2 માં સમજવાનું છે. તો બાજુની ઇમેજમાં તમે જોઈ શકો છો ધ હ્યુજ બ્લેક બિયર અને મધર્સનો લેપડ વચ્ચે હવે ફાઇટ થાય છે. સો હુ વિલ બી ધ વિનર? બંને વચ્ચેની ફાઇટમાં વિનર કોણ બનશે? ધેટ વી ડોન્ટ નો. હજી આપણને એના વિશેની ખબર નથી. તો આ પાર્ટ 2 માં આપણે એ બંનેની ફાઇટ વિશે સમજવાનું છે અને બંનેમાં કોણ વિનર બને છે. અને છેલ્લે આપણે જેમ પાર્ટ 1 માં વાત કરી હતી એમ કે મધર્સનો લેપડ છે કે પછી બ્લેક બિયર, બંને વાઇલ્ડ એનિમલ જ છે, પણ અલીભાઈ માટે કોણ સેવિયર બને છે એ પણ આપણે પાર્ટ 2 માં સમજીએ. સો નાઉ લેટ્સ બિગિન ધીસ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. હવે છેલ્લે આપણે ત્યાં સુધી સમજ્યા કે અલીભાઈ છે એને હવે મધર લેપડ આજુબાજુમાં નથી દેખાતી એની ચિંતા થતી હતી. તો ત્યાંથી આગળની સ્ટોરી આવે આપણે શરૂ કરીએ. ધેન વોટ હેપન્ડ આસ્ક્ડ નીલમ. નીલમ વધારે ક્યુરિયસ બની ગઈ કે તો પછી શું થયું? હેપન્ડ એટલે થવું, હોવું, બનવું. વેલ, આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. I was worried if the mother was around. હવે ત્યાંથી છટકીને તો ક્યાં જઈ શકે અલીભાઈ? તો એણે શું કર્યું હવે? તો કે કેપ્ટ ક્લોઝ. હું ગ્રાઉન્ડ સુધી મારી બેલી પર થોડો વધારે નજીક ગયો. હવે બેલી એટલે ફાંદ, પેટ. પેટ પર ઢસડાઈને, ક્રાઉલ્ડ કરીને હું થોડો ગ્રાઉન્ડની વધારે નજીક ગયો. I was worried. હવે મને ચિંતા થઈ કે if the mother was around, જો કદાચ મધર લેપડ આજુબાજુમાં હશે તો પોતાની લાઈફ છે પણ જોખમમાં મુકાઈ જશે. તો આવી બધી એને ચિંતા થવા લાગી. Soon I saw a very strange thing happen. All of a sudden, a huge black bear came growling from the trees and rushed towards the cubs. Soon, હજી તો હું આવું કાંઈ વિચારું કે તરત જ મેં એક સ્ટ્રેન્જ થિંગ, એક વિચિત્ર એવી ઘટના જોઈ. હેપન એટલે ફરી પાછું થવું, હોવું, બનવું. એક વિચિત્ર એવી ઘટના બની. સ્ટ્રેન્જ, માન્યામાં ન આવે એવી. શું બન્યું? તો કે ઓલ ઓફ અ સડન મતલબ ક્વિકલી, તરત જ. અ હ્યુજ બ્લેક બિયર કેમ ગ્રોલિંગ ફ્રોમ ધ ટ્રીઝ. ઝાડ ઉપરથી એક હ્યુજ, વિશાળ એવું, મહાકાય મોટું એવું બ્લેક બિયર કેમ આવી ગયું. ગ્રોલિંગ, ગ્રોલિંગ ઘુરક્યા કરતું કરતું ક્યાં આવી ગયું? તો કે રશ્ડ ટુવર્ડ્સ ધ કબ્સ. ફરી એ જે જગ્યાએ બે કબ્સ હતા, બે પ્લેઇંગ કરતા હતા, બે જે મધર લેપડના બચ્ચાઓ હતા એ જ્યાં રમતા હતા એની તરફ રશ્ડ, દોડીને એ બ્લેક બિયર છે એ આવી પહોંચ્યું. Now I was worried more about the cubs than me. હવે અત્યાર સુધી અલીભાઈને કોની ચિંતા હતી? હિમસેલ્ફ, એની પોતાની જાતની એને ચિંતા થતી હતી. કોનાથી? તો કે મધર લેપડથી. પણ હવે એણે આ બિયરને જોયું, રીચને જોયું તો પોતે એવું કહે છે કે નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. ધેન મી એટલે મારા કરતાં હવે મને વધારે ચિંતા થવા લાગી. કોની? તો કે આ બંને કબ્સની. Within no time, I heard a deafening roar of anger from just a few meters away from me. To my horror and surprise, a big white cat, the mother's snow leopard, appeared jumping down on a nearby huge rock. હવે પહેલાં એણે એક સ્ટ્રેન્જ થિંગ જોઈ. શું? તો કે બ્લેક બિયર જે રશ્ડ કરતું હતું ટુવર્ડ્સ ધ કબ્સ. પણ હવે બીજી એક એવી એણે બાબત જોઈ. શું? તો કે વિધિન નો ટાઈમ, જેવું હજી તો આ બિયર કબ્સ તરફ જતું હતું કે વિધિન નો ટાઈમ, એક સેકન્ડનો પણ સમય બગાડ્યા વગર એક મધર લેપડ, આઈ હર્ડ અ ડેફનિંગ. હવે મેં સાંભળી, હર્ડ એટલે સાંભળવું. શું? તો કે રોવર, રોવર એટલે ગર્જના,
કેવી ગર્જના હતી? તો કે રોઅર ઓફ એંગર, ગુસ્સામાં એકદમ ધુઆ ફુવા થઈને જાણે કે ગર્જના કરી હોય એવો ડેફનિંગ સાઉન્ડ. હવે ડેફનિંગ એટલે બહેરા કરી દે તેવો, મતલબ એકદમ મોટો એવો ભયાનક અવાજ. તો વિધિન નો ટાઈમ, પળ વારમાં તો મેં એવો અવાજ સાંભળ્યો જાણે કે મારા કાનમાં બહેરાશ આવી જાય એવો. એકદમ ગુસ્સાની ત્રાડ મેં સાંભળી, ગર્જના સાંભળી. ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી, હું જે જગ્યાએ છુપાઈને પર્વતની કિનાર ઉપરથી આ બધું જોતો હતો ત્યાંથી જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે, મારાથી થોડા જ મીટર દૂર મેં આવી ડેફનિંગ રોઅર છે એ સાંભળી. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, હું તો એકદમ હોરર એટલે ભયભીત થઈ ગયું, એકદમ ભયજનક એવું એટમોસ્ફિયર થઈ ગયું. અત્યાર સુધી જે વાતાવરણ મને શાંત લાગતું હતું એ વાતાવરણ એકદમ બિહામણું થઈ ગયું, હોરર ટાઈપ, જાણે કે કેમ કોઈ ભૂત પ્રગટ થયું હોય એમ. ટુ માય હોરર, મારા ભય અને સરપ્રાઇઝ, મને ડર તો લાગ્યો પણ સરપ્રાઇઝ, આશ્ચર્ય પણ થયું. મારા ભય અને આશ્ચર્ય વચ્ચે મેં જોયું તો એક બિગ એવી વ્હાઈટ કેટ. હવે અહીંયા વ્હાઈટ કેટ એટલે કોણ? તો કે મધર સ્નો લેપર્ડ, જે આ બંને કબ્સની મધર હતી. અપિયર્ડ, એ મને જોવા મળી, એ દેખાણી. જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુજ રોક, મારી નિયર બાય, મારી બાજુમાં જે હ્યુજ રોક એટલે પણ નાનો પહાડ, હ્યુજ જે પહાડી હતી, બરાબર. તો મારી બાજુના એક ટેકરી, હિલ સાઈડ મતલબ કે પહાડ ઉપર આ મધર સ્નો લેપર્ડ છે એ જમ્પિંગ કરીને વિધિન નો ટાઈમ અચાનક ગમે ત્યાંથી પ્રગટ થઈ ગઈ એના બચ્ચાઓને બચાવવા માટે. ગોશ, એક્સક્લેમ્ડ અર્જુન, એકદમ આશ્ચર્ય સાથે અર્જુન એક્સક્લેમ્ડ કરે છે. એક્સક્લેમ્ડ એટલે આશ્ચર્ય સાથે, બરાબર, એકદમ એવો ઉદ્ગાર કરે છે, એક્સક્લેમ ઉદ્ગાર કરે છે. ગોશ, હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ. અર્જુન અને નીલમ સિસ્ટર એન્ડ બ્રધર, હવે આપણે જાણીએ છીએ. તો નીલમ કહે છે હાઉ હોરિફાઈંગ, કેટલું ભયાનક હશે આ ચિત્ર, મતલબ કે આ સાઇટ, આ દ્રશ્ય કેટલું ખરેખર બિહામણું અને ભયાનક હશે. કીપ ક્વાઇટ સેડ મધર ઇમ્પેશન્ટલી, વોટ હેપન્ડ ધેન. હવે મધર તો ટ્રી પ્રિપેર કરીને આવી ગયા, હવે એ પણ ઇન્ટરેસ્ટિંગલી આ બધી વાતો સાંભળે છે. એમાં અર્જુન અને નીલમ બંને ભાઈ બહેન વચ્ચે બોલ કરે છે. એટલે મધરે ઇમ્પેશન્ટલી, અધીરાયથી એવું કહી દીધું કે કીપ ક્વાઇટ, બંને શાંતિ રાખો, સાંભળવા દો. અલીભાઈને પૂછે છે વોટ હેપન્ડ ધેન, તમે તમારી વાત શરૂ રાખો કે આગળ હવે પછી શું થયું. ધેન એટલે પછી. થેન્ક ગોડ I was lucky, for her eyes were fixed on her cubs and she didn't look up at me. Thank God. અલીભાઈ કહે છે હું ભગવાનનો ખૂબ આભારી છું, મેં ખૂબ આભાર માન્યો ભગવાનનો, કારણ કે હું લકી હતો. શું કામ? કે પેલી મધર લેપર્ડની આઈસ છે એ માત્ર ને માત્ર એના કબ્સ પર જ ફિક્સ હતી. અત્યારે એનો ટાર્ગેટ શું હતો? તો કે આ હ્યુજ બિયર જે એના બચ્ચાઓની ટુવર્ડ્સ એના તરફ જતું હતું, એનાથી એના બંને બચ્ચાઓને બચાવવા. તો એની આંખ મતલબ કે એની નજર છે એ બંને એના બાળકો ઉપર જ ફિક્સ હતી. એન્ડ શી ડિડન્ટ લુક અપ એટ મી, હું ભલે નિયર બાય માઉન્ટેન પર્વત પર મતલબ કે રોક પર જ હતો, પણ એણે મારી સામે ઊંચું જોયું પણ નહીં. શી ડિડન્ટ લુક અપ એટ મી, એણે તો ઊંચી નજર કરીને મારી નોંધ પણ ન લીધી. એટલા પૂરતો હું નસીબદાર માનું છું અને ભગવાનનો મેં આભાર માન્યો. Within moments, the mother leopard leaped down to the cubs to protect them. Springing up in the air, she landed straight on the bear, fiercely and fearlessly. જુઓ હવે મધર લેપર્ડ અને હ્યુજ બિયર બે વચ્ચે કેવી ફાઇટ થાય છે. એના બચ્ચાઓને બચાવવા માટે મધર લેપર્ડ કઈ હદ સુધી જઈ શકે છે એ બધી ઇન્ટરેસ્ટિંગલી વાત આપણને અહીં કરેલી છે કે વિધિન મોમેન્ટ્સ, એક જ મોમેન્ટમાં તો આ મધર લેપર્ડ છે એણે લીપ્ડ ડાઉન મતલબ કે જમ્પ્ડ ડાઉન, કૂદકો મારીને એના કબ્સ સુધી એ પહોંચી ગઈ, એને પ્રોટેક્ટ કરવા માટે, એને બચાવવા માટે, કે આ જે બિયર છે એના બચ્ચાઓને કોઈ રીતે કાંઈ હાર્મ ન પહોંચાડે એટલા માટે. કેવી રીતે આવી? તો કે સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર. સ્પ્રિંગિંગ જાણે કે ઉછળીને, ડાઈવ મારીને આવી હોય, હવામાં જાણે કેમ કૂદીને ઉછળીને આવી હોય, સ્પ્રિંગની જેમ ઉછળીને.
તો આવી રીતે હવામાં સ્પ્રિંગિંગ થઈને શી લેન્ડેડ સ્ટ્રેટ. પહેલાં તો એ લિપ્ડ ડાઉન, કૂદકો મારીને, છલાંગ મારીને, હવામાં ઉછળીને સીધી જ લેન્ડ થઈ. હવે આપણે કહીએ ને કે ફ્લાઇટ લેન્ડ થઈ, લેન્ડ એટલે જમીન પર ઉતરી. તો આ રીતે આ જે મધર લેપર્ડ છે એ પણ ક્યાં લેન્ડ થઈ, ક્યાં પડી, તો કે સ્ટ્રેટ, સીધી જ લેન્ડ થઈ ગઈ ઓન ધ બિયર, રીચ પર. ફિયર્સલી એન્ડ ફિયરલેસલી, એ પોતે અત્યારે ફિયર્સલી હતી, મતલબ એકદમ હિંસક અને ઘાતક એવી બની ગઈ હતી. અને ફિયરલેસલી, નિર્ભય પણ હતી. ફિયર એટલે ડર, અને ફિયરલેસલી એટલે ડર વગર. નિર્ભય પણ હતી. એને અત્યારે ભલે ગમે એવું મહાકાય એવું રીચ હોય, પણ એને અત્યારે બિલકુલ એની બીક લાગતી નહોતી. આવી ફિયર્સલી એકદમ ઘાતક રીતે પોતે ફાઇટમાં ઉતરી પડી. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ, રીછે એનું બેલેન્સ જ ગુમાવી દીધું, સંતુલન એનું ગુમાવી દીધું. ધ વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્નોઈ સ્લોપ, ટમ્બલિંગ ઓન ઈચ અધર till they landed in the narrow valley with a loud thud. I craned my neck and so did the two frightened cubs. જોરદાર હિંસક એવી ફાઇટ હવે ચાલુ થઈ ગઈ. The bear lost his balance, the violent wild beast. હવે beast એટલે તો કે એનિમલ, પણ કેવા, જંગલી, વાઇલ્ડ. આ બે જંગલી એવા વાયોલન્ટ બનેલા, મતલબ કે ક્રુઅલ બની ગયેલા. બંને એકદમ ઘાતકી છે, ક્રુઅલ બની ગયા છે. તો આ બંને ઘાતકી એવા, હિંસક એવા જંગલી પ્રાણીઓ છે એ વેન્ટ રોલિંગ કરવા લાગ્યા. ડાઉન ધ સ્ટીપ, સ્ટીપ એટલે પણ ઢાળ. કેવો, તો કે સ્નોઈ સ્લોપ, સ્નોઈ બર્ફીલો જે ઢાળ હતો, બરાબર, એકદમ માઉન્ટેન સ્લોપ, ઢાળવાળો જે એરિયા હતો, બર્ફીલો. અને સ્ટીપ, એમાં બંને રોલિંગ થવા લાગ્યા. રોલિંગ એટલે ગબડવા લાગ્યા. ટમ્બલિંગ એટલે પણ એકબીજાની ઉપર ગબડવું. ઓન ઈચ અધર, આપણે એમ કહીએ ને કે ગુલાટ મારવી, બરાબર. તો આવી રીતે એકબીજાની ઉપર ગુલાટ મારીને રોલિંગ થવા લાગ્યા, ટમ્બલિંગ થવા લાગ્યા. ક્યાં સુધી, તો કે ટીલ ધે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ અ લાઉડ થડ. ઊંચા એવા માઉન્ટેન પરથી, પહાડી પરથી નીચે ખીણ સુધી બંને એકાબીજાની ઉપર ટમ્બલિંગ થતા ગુલાટ મારતા એકબીજાની અંબાથ મતલબ કે રોલિંગ થતા લેન્ડ થઈ ગયા એકદમ સાંકડી એવી વેલીમાં. હવે વિચાર કરો કે પહાડ ઉપરથી છેક ગબડતા ખીણ સુધી નીચે પહોંચી ગયા. તો બંને મહાકાય પ્રાણીઓ છે એ જ્યારે જમીન ઉપર પડે તો વિથ અ લાઉડ થડ એટલે ધબ એવો અવાજ, લાઉડ એટલે એકદમ મોટો, વિશાળ મહાકાય એવો, કાન ફાડી નાખે એવો ધબ એવો અવાજ, મોટા અવાજ સાથે આ બંને પર્વતથી લઈને ખીણ સુધી ગબડતા પડ્યા. આઈ ક્રેન્ડ માય નેક, મેં મારી ડોકને ક્રેન્ડ કરી, મતલબ લંબાવીને નીચે જોયું. એન્ડ સો ડીડ, અને મારી જેમ જ કોણે જોયું, તો કે ટુ ફ્રાઇટન્ડ કબ્સ, જેમ હું ફ્રાઇટન્ડ હતો આ બંનેની ફાઇટ જોઈને, ફ્રાઇટન્ડ એટલે ભયભીત થઈ જવું, ડરી જવું, તો મારી જેમ જ આ બંને કબ્સ પણ બિચારા ફ્રાઇટન્ડ થઈ ગયા. હેન મોજથી બંને પ્લેઇંગ કરતા હતા, એકાબીજાની ઉપર જમ્પ કરતા હતા. અને અચાનક ક્યાંથી વળ્યા, હ્યુજ બિયર આવી ગયું, એની મધર છે, મધર લેપર્ડ એના પ્રોટેક્શન માટે આવી ગઈ, બંને વચ્ચે ફાઇટ ચાલુ થઈ. થોડી વારમાં તો આ બધું શું બની ગયું. આવી રીતે આ બંને કબ્સ પણ ફ્રાઇટન્ડ હતા, ભયભીત થઈ, અને મારી જેમ આ બંને કબ્સ પણ ડોક લંબાવી અને નીચે ખીણમાં જોવા લાગ્યા. The mother instinct of protecting her young ones is very strong, Alibhai. She is always ready to fight unto death for her young ones, said Ramsing. હવે આ બધી સ્ટોરી સાંભળી અને રામસિંગ અલીભાઈને કહે છે કે મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન, પોતાના યંગ વન એટલે નાના બાળકોને પ્રોટેક્ટ કરવાનો ઇન્સ્ટિંક્ટ, મતલબ કે સહજ રીતે જ આવી જ્યારે સિચ્યુએશન ક્રિએટ થાય ત્યારે મધર છે એ વેરી સ્ટ્રોંગ બની જાય. પછી એ એનિમલ મધર હોય કે કોઈ પણ માણસની, મતલબ કે કોઈ પણ માણસ જાત હોય, કોઈ પણ મધર હોય, પછી એ બર્ડની હોય, એનિમલની હોય કે મેનની હોય, કોઈ પણ મધર હોય,
એ જ્યારે એના બચ્ચાને પ્રોટેક્ટ કરવાની વાત આવે ત્યારે વેરી વેરી સ્ટ્રોંગ, એકદમ મજબૂત બની જાય છે, તાકાતવર બની જાય છે, આવું રામસિંગ અલીભાઈને કહે છે. શી ઇઝ ઓલવેઝ રેડી, હંમેશા રેડી હોય છે ફાઇટ કરવા માટે. ક્યાં સુધી? અનટુ ડેથ, એના યંગ વનની રક્ષા કરતાં કરતાં કદાચ એનું ડેથ પણ થઈ જાય, મૃત્યુ પણ થઈ જાય, તો એના માટે પણ મધર છે ઓલવેઝ રેડી હોય છે. અનટુ ડેથ ફોર હર યંગ વન્સ, એના બાળકો માટે કોઈ પણ હદે જઈ શકે. આવું રામસિંગ છે અલીભાઈને કહે છે. યસ, યુ આર રાઇટ, સેડ ધ મધર, લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. મધર પણ એકદમ ખુશ થઈ જાય છે આ બંનેની વાતો સાંભળીને અને સૂર પુરાવે છે કે યસ, યુ આર રાઇટ, તમારી વાત સાચી છે. લવિંગલી, એકદમ પ્રેમાળ રીતે એ નીલમ અને અર્જુનના સ્માઇલિંગ ફેસ સામે જોઈને આવું કહે છે. અલીભાઈ કન્ટિન્યુડ. હવે અલીભાઈની તો સ્ટોરી હજી ચાલુ જ છે. અલીભાઈએ કન્ટિન્યુ રાખી એની વાત. ધ હ્યુજ બિયર, હવે હ્યુજ શબ્દ વાપરે છે, વિશાળ એવું, મહાકાયા, રીચ. કેટલું મહાકાય હતું? તો કે 3 times the size of the mother leopard stood up on his hind legs. હવે એ બંને ખીણમાં પડી તો ગયા, પણ બંને કાંઈ હજી મૃત્યુ નહોતા પામ્યા, બંનેની ફાઇટ તો હજી કન્ટિન્યુ હતી. તો આ બિયર છે એ કેવું દેખાતું હતું, કેટલું કદાવર હતું? તો કે 3 times of the size, સાઇઝમાં 3 ગણું વધારે હતું. કોના કરતાં? તો કે આ મધર લેપડ કરતાં. હવે જો એ 3 ગણું વધારે સાઇઝમાં મોટું હોય તો ઓબ્વિયસ સ્ટ્રોંગ પણ વધારે હોય, તાકાતવર હોય. સ્ટૂડ અપ, એ ઊભું થયું. ઓન હિઝ હાઇન્ડ લેગ્સ, હાઇન્ડ એટલે પાછળના, એના બંને પાછળના પગનો ટેકો લઈ અને આ બિયર છે એકદમ ઝનૂની રીતે, હિંસક રીતે ઊભું થયું. હી સ્ટ્રેચ્ડ આઉટ હિઝ બિગ પોઝ વિથ સ્ટ્રોંગ શાર્પ નેઇલ. એણે સ્ટ્રેચ કર્યો, મતલબ લંબાવ્યો. શું? તો કે એનો બિગ પો એટલે પંજો, એનો મોટો અને કદાવર એવો પંજો એણે સ્ટ્રેચ કર્યો, લંબાવ્યો, ફેલાવ્યો. વિથ સ્ટ્રોંગ, એકદમ મજબૂત એવા, શાર્પ એટલે કે ધારદાર એવા, નેઇલ એટલે કે નખવાળો એનો પંજો, જેમાં એકદમ ધારદાર એવા, સ્ટ્રોંગ એવા નખ હતા. એ નખથી એટેક કરવા માટે એણે એના પંજાને સ્ટ્રેચ કર્યો, લંબાવ્યો. હી શોડ હિઝ ટીથ એન્ડ ગ્રોલ્ડ, એકદમ હિંસક બનીને, વાયોલન્ટ બનીને એ એના દાંત દેખાડવા લાગ્યો. એન્ડ ગ્રોલ્ડ, ઘુરક્યા કરવા લાગ્યો. ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ, સ્નાર્ડ એન્ડ વિથ અ લીપ knocked down the black monster. હવે સામે ભલે 3 ગણી સાઇઝમાં નાની હતી મધર લેપર્ડ, પણ આપણે આગળ સમજાય એમ વાત કોની હતી? તો કે એના કબ્સના પ્રોટેક્શનની. તો એને કાંઈ તાકાત અને જુસ્સો જેવો તેવો હોય નહીં. મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ, એક સેકન્ડ માટે એનો દેખાવને એનો જુસ્સો એણે જોઈ લીધો કે આની સામે મારે કઈ રીતે હવે એટેક કરવો. અને બીજી જ સેકન્ડે સ્નાર્ડ, એ પોતે પણ આમ એકદમ ઘુરક્યા કરવા લાગી એની સામે. એન્ડ વિથ અ લીપ, કૂદીને સીધી જ નોક્ડ ડાઉન ધ બ્લેક મોન્સ્ટર. ડાઉન એટલે નીચે અને નોક્ડ એટલે પછાડી દેવું. પોતે પણ એકદમ સ્નાર્ડ કરીને, ઘુરક્યા કરીને, એક જ સેકન્ડમાં એની સાથે કઈ રીતે ફાઇટ કરવી એ જજ કરીને એની ઉપર કૂદી અને કૂદીને તરત જ આ મોટા બ્લેક મોન્સ્ટરને, કાળા દેખાતા એવા રાક્ષસી કદાવર એવા પ્રાણીને, બ્લેક બિયરને એણે જમીન ઉપર પછાડી દીધો. નોક્ડ ડાઉન, એવો એટેક કર્યો કે એક જ એટેકમાં એણે બિયરને નીચે જમીન પર પછાડી દીધો. ધ હોલ વેલી ઇકોડ વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધેર ફાઇટ. હવે આ જે વેલી હતી, આખી જ હોલ વેલી, જે આખી ખીણ હતી એ ઇકો થવા લાગી. હવે ઇકો એટલે પડઘો પડવો, કેમ કે ખીણ તો એકદમ ખાલી હોય અને તમને ખ્યાલ છે કે ખાલી રૂમ હોય સામાન વગરનો, એમાં પણ જો આપણે બોલીએ તો આપણો ઇકો, પડઘો આપણને સંભળાતો હોય. તો એવી જ રીતે આ બંનેના ફાઇટનો જે અવાજ છે એ જાણે કે પડઘા રૂપે આખી જ ખીણમાં ફેલાઈ ગયો. એકદમ ભયાનક એવું વાતાવરણ ક્રિએટ થઈ ગયું. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વીપ્ડ and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. જુઓ, મધર સ્નો લેપર્ડ છે કેટલી હદે વાયોલન્ટ બની ગઈ છે.
ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ, એકદમ ઝડપી હતી, એક્ટિવ હતી. સ્વિફ્ટ એટલે એક્ટિવ હતી, ચપળ હતી. અને જમ્પ્ડ અબાઉટ ફ્રોમ સાઈડ ટુ સાઈડ, ખાલી આગળથી કે પાછળથી જે અટેક કરે એમ નહીં, સાઈડ બાય સાઈડ, આગળથી પાછળથી, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, સાઈડ બાય સાઈડ, એકદમ એક્ટિવલી જમ્પ્ડ કરવા લાગી, એકદમ એના ઉપર એટેક કરવા લાગી આ સ્નો લેપર્ડ. અને એટેક કરી અને ટીયરિંગ હવે કરવા લાગી. ટીયર એટલે ફાડી ખાવું. ટીયરિંગ હવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર, જે બ્લેક કલરની ફરી સ્કિન હતી, રૂવાટીવાળી જે ચામડી હતી આ બિયરની, એના મોટા મોટા પીસ કરવા લાગી. મતલબ કે એના નખોરથી, એના પંજાથી એ ટીયરિંગ હવે કરવા લાગી, એની ચામડીને ફાડવા લાગી, મતલબ કે એટેક કરવા લાગી. લુહાણ કરી દીધું એણે આ બિયરને. The bulky and slow bear failed to injure his enemy. The fight lasted for about 10 minutes. The bulky and slow bear. હવે બલ્કી એટલે પણ મહાકાય, એકદમ ભારે એવું, કદાવર એવું. અને બીજું કીધું છે સ્લો. હવે આ જે રીચ છે એનો જે જુસ્સો હતો એ આ મધર લેપર્ડની સામે સ્લો થઈ ગયો. એકદમ કદાવર એવું આ સ્લો બિયર હવે ફેલ થવા લાગ્યું. મતલબ કે પોતે નિષ્ફળ ગયું એના એનિમીને ઇન્જર કરવા માટે. ભલે સાઇઝમાં 3 ગણું મોટું હતું, પણ એના એનિમીને, એનિમી એટલે દુશ્મન, એનું દુશ્મન અત્યારે કોણ છે તો કે આ મધર લેપર્ડ, એને પોતે બિલકુલ ઇન્જર કરી શક્યું નહીં, એના માટે ફેલ સાબિત થયો. ધ ફાઇટ લાસ્ટેડ, અને આ બંને વચ્ચેની ફાઇટિંગ છે એ લાસ્ટેડ, મતલબ કે કન્ટિન્યુ રહી. કેટલી વાર સુધી? અબાઉટ 10 મિનિટ્સ, 10 મિનિટ સુધી બંને વચ્ચે જોરદાર ફાઇટ છે ચાલુ રહી. The bear was bleeding here and there. Whenever the leopard attacked, the bear lifted his huge paws to cover his face. હવે ઓપોઝિટ બાબત બની ગઈ. અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે આ બ્લેક બિયર છે એ વધારે સ્ટ્રોંગ હશે, પણ હવે કન્ડિશન એવી ક્રિએટ થઈ કે આ બિયર છે તો બ્લીડિંગ થઈ ગયું, લુહાણ થઈ ગયું, હિયર એન્ડ ધેર, એક પણ બોડી પાર્ટ્સ એનો સાજો રહ્યો નહીં. વેનએવર ધ લેપર્ડ એટેક્ટ, અને હજી પણ મધર લેપર્ડનો જુસ્સો તો એવો ને એવો જ હતો. તો વેનએવર જ્યારે આ મધર લેપર્ડ એના પર એટેક કરે ત્યારે આ બિયર શું કરતું તો કે લિફ્ટેડ હિઝ હ્યુજ પોઝ, એનો જે વિશાળ એવો પંજો હતો એને લિફ્ટ કરી દે. પણ હવે એટેક કરવા માટે નહીં, શેના માટે? ટુ કવર હિઝ ફેસ, કારણ કે હવે સાઈડ બાય સાઈડ તો ટીયર હવે કરી નાખી એની બધી સ્કિનને અને લુહાણ કરી દીધું એને. પણ હવે તો આ મધર લેપર્ડ છે એના ફેસ પર પણ એટેક કરવા લાગી. તો એના ફેસને એ પોતે એના હ્યુજ પોથી કવર કરવા લાગ્યો, બચાવવા લાગ્યો પોતાની જાતને. The bear was now trying to escape to save his life. હવે તો પોતે ફાઇટમાંથી પીછેહટ કરી દેવાની તૈયારીમાં આવી ગયો. Now trying to escape. Escape એટલે ભાગી જવું, છટકી જવું. એનો પોતાનો જીવ બચાવવા માટે હવે છટકવાની, ભાગી જવાની ટ્રાય કરવા લાગ્યો. They both moved further and further till they disappeared round the huge mountain. હવે આપણે તો કલ્પના કરીએ છીએ કે ઉપર પર્વતની કિનાર ઉપર એક બાજુએ અલીભાઈ જુએ છે, ઓપોઝિટ માઉન્ટેન પર આ બે કબ્સ છે એ જુએ છે, અને નીચે જે ડીપ એન્ડ નેરો વેલી છે એમાં બંને વચ્ચેની ફાઇટ છે એ કન્ટિન્યુ છે. They both moved further and further. હજી એકાબીજા સાથેની ફાઇટ ચાલુ છે. ફર્ધર એન્ડ ફર્ધર, આગળ ને આગળ મૂડ થતા જ ગયા, આગળ ને આગળ પસાર થતા ગયા. ક્યાં સુધી? તો કે ટીલ ધે ડિસઅપિયર્ડ. ડિસઅપિયર એટલે અદૃશ્ય. ધીમે ધીમે કરતા બંને અદૃશ્ય થઈ ગયા, ત્યાં સુધી આગળ અને આગળ પસાર થતા રહ્યા. અને ધીમે હવે આ વિશાળ એવા માઉન્ટેનની ગોળાઈમાં, રાઉન્ડ મતલબ કે પર્વતની જે ગોળાઈ હોય એની પાછળ આ બંને ફાઇટ કરતા આગળ પસાર થતા હવે ધીમે ડિસઅપિયર્ડ થઈ ગયા, અદૃશ્ય થઈ ગયા, દેખાતા બંધ થઈ ગયા. I could not see them for a while, but I could hear the growls and snarls. હવે તો હું બંનેને જોઈ નથી શકતો, પણ
થોડી વાર સુધી તો હું એ બંનેને જોઈ ન શક્યો, બટ આઈ કુડ હિયર. ભલે જોઈ ન શક્યો પણ હજી પણ એ બંનેના ગ્રોલ્સ એન્ડ સ્નાર્લ્સ, ઘુરકિયા કરવાના અવાજ છે તો હજી પણ સંભળાતા હતા. Then the valley was calm and quiet once again. Once again, ફરી પાછી આ ખીણ છે પહેલાની જેમ જ કામ અને ક્વાઇટ થઈ ગઈ. ક્વાઇટ એકદમ શાંત, કામ એટલે પણ શાંત. ફરી પાછો પહેલા જેવો સન્નાટો છવાઈ ગયો, શાંત વાતાવરણ થઈ ગયું. જે આ વિશાળ મહાકાય એવો ફાઇટિંગનો અવાજ હતો એ હવે અવાજ પણ આવતો બંધ થઈ ગયો. The mother reappeared and ran up to the cubs. She smelt and licked them over and over again to make sure that they were not hurt by the bear. હવે એકદમ શાંતિ, સન્નાટો છવાઈ ગયો તો આપણને પ્રશ્ન થાય કે બંનેની ફાઇટિંગમાં કોણ વિનર બન્યું? હ્યુજ બિયર કે પછી સ્નો લેપર્ડ? તો થોડી જ વારમાં આપણી જે ક્યુરિયોસિટી છે એનો પણ અંત આવી જાય છે. ધ મધર રીઅપિયર્ડ, અપિયર એટલે દેખાવું અને રીઅપિયર્ડ એટલે ફરી પાછું દેખાવું. થોડી વાર સુધી હું જોતો રહ્યો નીચે વેલીમાં તો મેં મધરને રીઅપિયર્ડ થતી જોઈ, મતલબ કે ફરી પાછી મેં એને આવતી જોઈ. ક્યાં આવતી હતી? તો કે રેન અપ ટુ હર કબ્સ, દોડીને પોતે એના બચ્ચાઓની સામે આવતી હતી. શી સ્મેલ્ડ, બચ્ચાઓની પાસે પહોંચી ગઈ પછી એણે શું કર્યું? તો કે સ્મેલ્ટ, સૂંઘવા લાગી એના બચ્ચાઓને. અને લીક્ડ ધેમ ઓવર એન્ડ ઓવર અગેન, ફરી ફરીને લીક્ડ કરવા લાગી. હવે લીક્ડ એટલે ચાટવું. પ્રાણીઓ છે એ પોતાના બાળકોને જ્યારે પ્રેમ કરતા હોય ત્યારે એની સ્કિનને ચાટે છે, દેટ મીન્સ લીક્ડ. તો સ્મેલ્ટ કરવા લાગી, ચાટવા લાગી, અગેન એન્ડ અગેન, ફરી ફરીને. શું કામે આવું કરતી હતી? ટુ મેક શ્યોર, ખાતરી કરવા માટે, દેટ દે વર નોટ હર્ટ બાય ધ બિયર, કે પેલા હ્યુજ બિયરે એના કબ્સને કાંઈ હર્ટ તો નથી કર્યું ને, નુકસાન નથી કર્યું ને, કાંઈ એટેક તો નથી કર્યો ને, એ બાબતની શ્યોરિટી માટે, ખાતરી માટે ફરી ફરીને સ્મેલ્ટ અને લીક્ડ કરવા લાગી. The three then climbed up the mountain and disappeared. The three, પછી એ ત્રણેય, હવે ત્રણ એટલે કોણ? તો કે ટુ ટાઇની કબ્સ એન્ડ મધર લેપર્ડ. આ ત્રણેય પછી ક્લાઇમ્ડ અપ ધ માઉન્ટેન, વેલીમાંથી ફરી પાછા ક્લાઇમ્ડ અપ કરીને માઉન્ટેન પર પહોંચી ગયા. એન્ડ ડિસઅપિયર્ડ, અદૃશ્ય થઈ ગયા. એ ત્રણેય, એનું આખું ફેમિલી છે, ધીમે ધીમે આગળ અને આગળ ચાલી અને અદૃશ્ય થઈ ગયું. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ્ડ, સેડ નીલમ. હવે આખી સ્ટોરી પૂરી થઈ એટલે નીલમે ફરી પાછો સૂર પુરાવ્યો. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ્ડ, કે ખરેખર ત્યારે તમને પણ રિલીવ્ડ, શાંતિ થઈ હશે, તમને પણ થોડું આમ કહેવાય ને કે રિલેક્સ તમે થયા હશો. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ્ડ, તમે રિલેક્સ થયા હશો. ક્વાઇટ, I stayed in that position for some more time and watched the family disappearing. Quite એટલે કે તદ્દન, 100%. શું કામ મને શાંતિ ન થાય? હું પણ એકદમ રિલેક્સ થઈ ગયો. I stayed in that position, હું જે પોઝિશનમાં હતો એની એ જ પોઝિશનમાં થોડી વાર સુધી હું એમનેમ પડ્યો રહ્યો. વોચ્ડ ધ ફેમિલી, એ ત્રણેય જણાને, એના આખા ફેમિલીને મેં ડિસઅપિયરિંગ થતું જોયું, અદૃશ્ય થતું જોયું. Appearing in the woods waving their tails. I also waved my hand and said goodbye. એ ત્રણેય જણાને મેં વુડ્સ, જંગલમાં અદૃશ્ય થતા જોયા. હવે કેવી રીતે અદૃશ્ય? તો કે વેવિંગ ધેર ટેલ્સ, પ્રાણીઓ છે એ જ્યારે જતા હોય ત્યારે પોતાની ટેલ, એની પૂંછડી છે એ હલાવતા જતા હોય. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ, મેં પણ સામે મારો હાથ, હું પણ એને ગુડ બાય કહેતો હોઉં. બટ વોટ હેપન્ડ ટુ ધ બિયર આસ્ક. હવે અર્જુન એકદમ ઈગર બની ગયો, આતુર બની ગયો કે એ બધું તો ઠીક, બટ વોટ હેપન્ડ ટુ ધ બિયર, પણ એ ત્રણેય તો જતા રહ્યા, પણ પેલા બિયર શું થયું એ તો તમે કહો. God knows. All is that the coming of the bear was a blessing for me because it really saved me. I thanked God for saving the cubs and me too. God knows, ભગવાન જાણે. અલીભાઈ કહે છે કે ભગવાન જાણે કે બિયરનું શું થયું હશે.
ઓલ આઈ નો ઇઝ ધેટ, હું માત્ર એટલું જ જાણું છું કે એ રીછનું આવવું એ મારા માટે તો બ્લેસિંગ્સ હતા, આશીર્વાદ સમાન બની ગયું. શું કામ? કારણ કે બીકોઝ ઇટ રિયલી સેવ્ડ મી, કારણ કે ખરેખરે બિયરે જ મને બચાવી લીધું. હવે બિયર એને કઈ રીતે બચાવ્યું? કારણ કે જો બિયર ન આવ્યું હોત તો કે મધર લેપર્ડનો ટાર્ગેટ કોણ હોત? અલીભાઈ પોતે. તો સારું થયું કે બિયર આવ્યું, એણે કબ્સ પર એટેક કર્યો, તરત પાછળ મધર લેપર્ડ આવી, બંને વચ્ચે ફાઇટ થઈ અને મારો જીવ છે એ બચી ગયો. આઈ થેન્ક્ડ ગોડ, હું ભગવાનનો ખૂબ આભાર માનું છું, ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. કબ્સને પણ બચાવી લીધા અને મારો પણ જીવ બચાવી લીધો. તો આ રીતે આખી જ સ્ટોરી છે અલીભાઈ રામસિંગના ફેમિલી મેમ્બરને નેરેટ કરે છે. તો આશા રાખું છું કે તમને આ સ્ટોરી સમજાણી હશે. થેન્ક યુ વેરી મચ.